સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે સ્વર્ગીય મંજુલાબેન રમેશચંદ્ર પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકોના અંતિમ વિધિ માટે જરૂરી કફન અને કોફિન અને પ્લાસ્ટિક વિનામૂલ્યે પૂરા પાડવાના સેવા કાર્યનો તારીખ 16મીના રોજ સોમવારે સવારે 11:30 કલાકે ચોકીની બાજુમાં પોસ્ટમોર્ટમ રૂમ ખાતે શુભારંભ કરવામાં આવશે. સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે સ્વર્ગીય મંજુલાબેન રમેશચંદ્ર પટેલે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકોની અંતિમ વિધિ માટે જરૂરી કફન, કોફિન અને પ્લાસ્ટિક વિનામૂલ્યે પૂરા પાડવાની સેવા કાર્યનો તારીખ 16મીના રોજ આજે 11:30 કલાકે પોલીસ ચોકીની બાજુમાં પોસ્ટમોર્ટમ રૂમ ખાતે શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે શહેર અધ્યક્ષ પરેશભાઈ પટેલ, દિનેશ રાજ પુરોહિત, કૈલાશ હકીમ સહિતના અન્ય મહાનુભાવો અને સેવાભાવી કાર્યકરો વિશેષ ઉપસ્થિત રહી આ સેવાનો પ્રારંભ કરાવશે. નવસારી લોકસભાના લોકપ્રિય સાંસદ, કેન્દ્રમાં જળશક્તિ મંત્રી આદરણીય સી.આર. પાટીલ સાહેબને જન્મદિવસને નિમિત્ત બનાવીને સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પરેશભાઈ પટેલ, પૂર્વ પાર્ષદ દિનેશભાઈ રાજપુરોહિત, અમારા શ્યામબાવા મંદિરના પ્રમુખ કૈલાશજી હકીમજી, એમના દ્વારા આજે આ કફન, કોફિન, ચાની વ્યવસ્થા આ બધી આ પીએમ રૂમ પર કરવામાં આવી છે. અમે તો સતત લાઈવમાં હોઈએ છીએ, અમને જાણીએ છીએ એમના સગાવાળાને શું વીતતી હોય છે. તો આ ધ્યાનમાં રાખીને આ મિની ભારત છે. આ મિની ભારતના લીધે અહીંયા ઘણા સગાઓની ઈચ્છા હોય છે કે મારા સગાની ડેડ બોડી ગામ જાય, અને એની આ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આજે શહેર અધ્યક્ષ પરેશભાઈ પટેલ, દિનેશભાઈ અને કૈલાશજી હકીમ, એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે એમને આવા વિચારો આવ્યા અને એમને અમલમાં મૂક્યા. બ્યુરો રિપોર્ટ જનાદેશ.